મિત્રો હવે આપણે જાશું ડાયરેક્ટ પેલો મિત્રો તાલાળા ગીરમાં છે ને વરસાદ અહીંના ટેન્ટ છે ને મિત્રો ફેમસ છે. નાસ્તો કરવી તો છે, ખાવું કરવી તો ક્યાં કીધું મને. મિત્રો કેમ છો? ફરી તમારું સ્વાગત છે અમારા સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો સવારના કેટલા વાગી ગયા જોઈ લો. અત્યારે છે ને આપણે 7 વાગવા આવી ગયા. 7 માં 10 મિનિટની વાત છે મિત્રો. આ ઘડિયાળ છે મોંઘી એટલે મેં તમને છે ને ટાઈમ ન દેખાય, ટાઈમ મને જ દેખાય, મજાક કરું. હવે અત્યારે છે ને મિત્રો આપણે જવાનું છે. ક્યાં જવાનું છે પ્રિન્સ? સૂત્રાપાડા. હા સોરી, આપણે જેતપુર જવાનું છે. જેતપુર જવાનું છે. જેતપુર છે ને મિત્રો થોડા ઘણા કામ માટે જવાનું છે. કામ આગળ હું તમને કહું, તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. તો આપણે એને આવી ગયા પ્રિન્સની ઘરે. અહીંથી સાઈન લઈને મિત્રો આપણે ફાટક ક્યાંક તો પછી વેરાવળ બાયપાસ સુધી જવું પડશે, કારણ કે અહીંયાથી ભાઈબંધની 4 વ્હીલ છે. એટલે ફૂટિયાનો ત્રાસલો થઈ ગયો ભાઈ. બોલે છે દુકાનેથી પેટ્રોલ નાખવાનું. હા રસ્તો બ્લોક કરી દીધો. હા 150 રૂપિયા તો ખુલ્લા. ટોલ ટેક્સ આવી ગયો મિત્રો. ચાલો કશું વાંધો નહીં, અમે તો નીકળીએ. પેટ્રોલ મિત્રો અત્યારે જોઈ લો કેટલા વાગી ગયા છે. 8 વાગવા આવ્યા છે મિત્રો. કલાકમાં છે ને આપણે પહોંચી ગયા છે ભાલકેશ્વર રિસોર્ટ મિત્રો. આ છે ને મિત્રનો છે રિસોર્ટ. અને અત્યારે ભાઈને ફોન કર્યો છે, આગળ આવે છે ગાડી લઈને આવે પછી નીકળીએ મિત્રો. ને ભાલકેશ્વર રિસોર્ટ જોઈ લો મિત્રો. સાફ સફાઈ કેટલી છે અને કચરો મતલબ કે જરાક કચરો ક્યાંય ન જોવા મળે. જોઈ લો કેમ છે રૂમ. મસ્ત રિસોર્ટ છે મિત્રો. બગીચો નારિયેળીનો ને એકદમ લોકેશનની ઝક્કાસ છે મિત્રો. અને કાંઈ ઘટે જ નહીં ભાલકેશ્વર રિસોર્ટમાં. તો ચાલો મિત્રો, હવે ભાઈને ફોન કર્યો છે. ભાઈ આવે આગળ રસ્તા ઉપર પછી નીકળીએ. અમે અહીં છે ને પેટ્રોલ અમારી ગાડી પડી છે અને સારી છે ને ગાડીને કાઢી લેવી લો. ના ચંપલ તો પ્રિન્સ ના હે ગારો છે રસ્તામાં, ગારો ઉડ્યો ને મિત્રો. કશું વાંધો નહીં. ચાલો મિત્રો, ભાઈ આવે પછી નીકળીએ. આપણે કેટલા વાગે નીકળીએ બતાવીશ. ભાઈ આવે એટલી વાત જોઈ. ભાઈ આવી જાય પછી વિડીયો કન્ટિન્યુ કરશું. બનાવે છે મિત્રો વિડીયો. સો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ તાલાળા. જોઈ શકો છો ગાડીમાં અત્યારે સીએનજી ભરાઈ રહ્યો છે. અને આજે આપણા ભાઈ મનીષભાઈ. કેમ છો ભાઈ મનીષભાઈ? તો મિત્રો હવે આપણે જાશું ડાયરેક્ટ સાસણ ભાઈબંધને રિસોર્ટે જવાનું છે. ભાઈ પિયુષભાઈ કેમ મુજાઈને બેઠા? નાસ્તો કરવાનો. ના ભાઈ નાસ્તો ને બાટમાં બેઠો. મને ક્વોલિટી આવે ક્લિયરિટી જો ને આવે. તો સીએનજી ભરાવીને આપણે નીકળી ગયા છે. અને ભાઈ કેટલાનું સીએનજી આવ્યું તારે? 872 નું મિત્રો. વરસાદ જોઈ લો. 1x માં જોઈ લો મિત્રો. તાલાળા ગીરમાં છે ને વરસાદ. અમારી જ્યાં મિત્રો વરસાદ જ નથી. કેટલો સમય ફોટો છે માંડવી અમારી ઉભી નથી. માંડવી તમારા ગામમાં છે, અમારા ગામમાં નથી ભાઈ. અમારા છે મિત્રો માંડવી નથી ઉભી. વરસાદ જોઈ લો. તાલાળા ગીરમાં તો વરસાદ ચાલુ છે સવારનો. રસ્તા પલ્લી ગયેલો જોઈએ. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણા ભાઈબંધની 22 નંબરની આવી ગઈ છે i20 અને પહોંચી ગયા છે મિત્રો લેન્ડ ઓફ લાયન્સ રિસોર્ટ એન્ડ વિલા. કેમ આવ્યા ભાઈ? આપણે આટો મારવા આવ્યા છે મિત્રો. આ ભાઈનો મિત્ર છે, અમારો છે પણ ઓછા ભાઈ. આ આપણે જોઈ શકો છો અર્ટિકા લેન્ડ ઓફ લાયન. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પાછળના ભાગમાં. લેન્ડ ઓફ લાયનની પાછળની સાઈડ ટેન્ટ જોઈ લો મિત્રો. અહીંના ટેન્ટ છે ને મિત્રો ફેમસ છે. કાંતીડા સ્વિમિંગ પુલ, ટેન્ટ અને જોઈ લો કંઈ ઘટે નહીં એવું છે મિત્રો. અહીંયા 5 સ્ટાર ટેન્ટ કહેવાય. 5 સ્ટાર ટેન્ટ એમ ને? બંધ હશે અંદર કેવું છે જોઈએ ને આપણે પણ. ચાલી સોય ફેરે મિત્રો આંબાના બગીચા અને વચમાં છે એકદમ મસ્ત સરસ મજાનો રિસોર્ટ લેન્ડ ઓફ લાયન. જો અહીં કોઈક લાગે છે. જો મિત્રો જો. જાજુ કંઈ બોલવાનું ન હોય, ખાલી જોવાનું હોય તમે જોઈ લેવાનું. વરસાદ જોઈ લો મિત્રો. વરસાદ જેવું વાતાવરણ છે. ઝીણા ચાટા ચાલુ થઈને જોઈ લો. આપણે વરસાદનું મતલબ પલ્લી ગલત છે, બધું ભીગી ગલત છે. ઉપર મહાદેવ નીચે ટીડા કરશે. સાસણ ગીર જોઈ લ્યો નજારો. લેન્ડ ઓફ લાયન. ચાલ ટીડા કાલે ડૂબકી માર લઈએ આપણે. અહીંયા ઘરનું છે કે તમારે ઘરનું સ્વિમિંગ પુલ. ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું સ્વિમિંગ પુલ ઉમરીશ ફાર્મ. હેલો તો આવે પૂછે કે નાસ્તો કરવાનો વિચાર છે.
શું ભાઈ? ચાલુ જ છે. શું ભાઈ તમારે નાસ્તો કરવાનો વિચાર છે? નાસ્તો કરવો હોય તો છે, ખાવું કરવું હોય તો કે કીધું ને મારું નથી. હા તો ચાલો. નાનું છે. નાનું છે સ્વિમિંગ પુલ, નાનું છે, નથી મોટું એટલું, નાનું છે. આઈ લવ નાઈ આઈ લવ ગીર લેન્ડ ઓફ લાયન. મિત્રો જોઈ શકો છો તમે નજારો. તે ફોટો અહીંયા જ પડ્યો હતો કે હે? આ જિંદગીમાં કોઈ દી હાલી ના આવે રોડ ઉપર. Searching for a longer day. મિત્રો વરસાદ વરસાદ તમે તો કોઈ જોયો નહીં હોય. People feeling like the